નીકળો નવા લુગડા પહેરીને તૈયાર થઈ ગયો છે. હાથમાં વિમોન, હાથમાં મોબાઈલ. ભાઈ બિઝનેસ ચાલુમાં ભાઈ તમારો વારવારમાં ઉઠો એમાં ફોન લઈ લો. તને ખબર પડે એવું કોમેન્ટ ને મોટા જમાનામાં તું કોમેન્ટ ને લાઈક છે ને સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટ એકલીથી નહીં ચાલે. સપોર્ટ કરો, સલાહની જરૂર નથી. હા ગાઈસ, નવા વર્ગમાં તમારું સ્વાગત છે. હું તમને પોલિટેકનિક કોલેજની અંદર આવી ગયો છું. તમને બધું વારાફરતી બતાવીશ. આ જો કે 2007ની અંદર આનંદબેન પટેલ જાતે આવીને ઉદ્ઘાટન કર્યું હતું. 2004ની અંદર આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે આનું ખાતમુહૂર્ત કર્યું હતું. મહેશભાઈ કનોડિયા, નારાયણભાઈ પટેલ, આનંદબેન પટેલ બધા આવ્યા હતા. હવે હું તમને બધું બતાવી દઉં પોલિટેકનિક કોલેજની અંદર. જો સરકારી પોલિટેકનિક કોલેજ, આ એનું બોર્ડ છે. પાછળ બધા આજે શનિવારની રજા છે. બધું મિકેનિકલ, સિવિલ ને આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટ છે. એટલે હું આ જ બતાવીશ આજે. જો એડમિન ઓફિસ છે. જો સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, સરસ્વતી માતા, ભીમરાવ આંબેડકર, ગાંધીજી. પ્રિન્સિપાલની ઓફિસ છે. ઇલેક્ટ્રિક રૂમ. હવે તમને થોડી માહિતી આપશે સિવિલ ડિપાર્ટમેન્ટના એચઓડી, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સાહેબ. આવી જાઓ સાહેબ. બોલો સાહેબ. સરકારી પોલિટેકનિક વડનગરની અંદર 5 અભ્યાસક્રમો ચાલે છે. જેમાંનો એક છે સિવિલ એન્જિનિયરિંગ, જે બાંધકામ સાથે સંકળાયેલ બધા સ્ટ્રક્ચરો હોય એના લગતો અભ્યાસને લગતું એમાં ભણાવવામાં આવે છે. બીજો છે આર્કિટેક્ચર એન્જિનિયરિંગ, જેની અંદર ઘરનું પ્લાનિંગ છે, કોમ્પ્લેક્સનું પ્લાનિંગ છે, પબ્લિક બિલ્ડિંગનું ડિઝાઇનિંગ છે, સ્કૂલની ડિઝાઇનિંગ છે. જે બધા અભ્યાસક્રમોની અંદર આ બધા તમામ વસ્તુનું પ્લાનિંગનું અને ડ્રોઈંગ વિશે શીખવાડવામાં આવે છે. થર્ડ છે મિકેનિકલ એન્જિનિયરિંગ છે, જેની અંદર યંત્ર સામગ્રીને લગતું બધો અભ્યાસ હોય વધારે. ફોર્થ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, જે હમણાં જ ચાલુ થયેલી બ્રાન્ચ છે સરકારી પોલિટેકનિક વડનગરની અંદર, પણ એમાં પણ અત્યારે હાલ બહુ એઆઈના જમાનાની અંદર ખાસ કરીને એનો અભ્યાસક્રમનું વધારે મહત્ત્વ રહેલું છે. ને 5મી નંબરની બ્રાન્ચ છે આઈસીટી બ્રાન્ચ, જેની અંદર ખાસ કરીને સર્કિટ છે, એની ડિઝાઇનિંગ છે, પ્રોગ્રામિંગ છે, એ બધાનો અભ્યાસ કરવામાં આવે છે. અને સરકારી પોલિટેકનિક વડનગરનો અભ્યાસક્રમની અંદર વ્યવસાયલક્ષી છે 5 અભ્યાસક્રમ, જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અને ધોરણ 10 પછી આની અંદર એડમિશન આપવામાં આવે છે. અને જે વિદ્યાર્થીઓએ આઈટીઆઈ કરેલું હોય તે વિદ્યાર્થીઓને C2Dમાં એડમિશન આપવામાં આવે છે. અને જે સત્ર
3માં આપવામાં આવે છે, એટલે કે સેમિસ્ટર 3ની અંદર એડમિશન આપવામાં આવે છે. ચલો સાહેબ, થેન્ક યુ મારા વર્ગમાં માહિતી આપવા, સપોર્ટ કરવા માટે. હવે હું બીજા એક ક્લાર્ક સાહેબ છે અમારે એડમિન. સારું, ચલો, થેન્ક યુ. હું તમને પોલિટેકનિકની વાત કરી. પોલિટેકનિક આજે તમને કોલેજ બતાવું, તાના રીરી, જે તાના અને રીરી બે બહેનો માટે સંગીતમાં પ્રખ્યાત હતી. સંગીતની દેવીઓ કહેવાય છે વડનગરની અંદર. હું તમને એમની કોલેજ બતાવી દઉં. જે પોલિટેકનિક કોલેજ ખરી એના પાછળ જ આવેલી છે. આ છે કોલેજ. અત્યારે તો સમય પૂરો થઈ ગયો છે. 6 વાગવા આવ્યા. અંદર એક વોચમેન ભાઈ છે. બાકી જો ખાલી કેટલું સુંદર અને રળિયામણું છે વડનગરની ભવ્યતા. હવે હું તમને બતાવીશ તાનારીની અંદર કયા કયા કોર્સો ચાલે. એક તો હાર્મોનિયમ, સંગીત, કથક, તબલા વાદક. આ 4 કોર્સ અહીંયા ચાલે. કોઈ પણ ઈચ્છા હોય સંગીતમાં આગળ વધવાની તો અહીંયા આવીને પૂછપરછ કરી લેવી. ધોરણ 12 પછી અભ્યાસક્રમ થાય છે. બહુ સારું શીખવાડે છે. એ 4 કોર્સ કીધા ને એના પ્રોફેસરો પણ અહીંયા ઉપલબ્ધ છે. બધું સારું જ છે. તો કોઈ તાનારીની કોલેજની અંદર ભણવા ઈચ્છતા હોય, જેને પણ નૃત્ય કલાની અંદર રસ હોય, ઇન્ટરેસ્ટ હોય, તો પોલિટેકનિક કોલેજની અચૂકથી મુલાકાત લેવી અને ત્યાં દિવસ ચાલુ જ હોય છે. ત્યાં સ્ટાફ પણ છે. તો હેલ્પલાઇનમાં આપણી જોડે છે નહીં, અને ત્યાં રૂબરૂ જ મુલાકાત કરવાની હોય છે, રૂબરૂ જ મળવાનું હોય છે. તો જે પણ લોકો તાનારી કોલેજની અંદર એજ્યુકેશન મેળવવા માગતા હોય તેમને અહીંયા જરૂરથી પધારજો. બીજું કે એનું સરનામું પોલિટેકનિક કોલેજ, વડનગર, ITI ચોકડીની બાજુમાં. નવોદય કોલેજ અને ITIની વચ્ચે પોલિટેકનિક કોલેજ આવેલી છે. એના કેમ્પસમાં જ છે. આગળની સાઈડ પોલિટેકનિક છે, પાછળની સાઈડ તાનારીની કોલેજ છે. જે પણ ભાઈઓ બહેનોને ઇન્ટરેસ્ટ ધરાવતા હોય, રસ લેતા હોય નૃત્યની અંદર, તો અચૂકથી મુલાકાત લેજો. તેનો સ્ટાફ પણ સારો છે. તમને સારી રીતે માર્ગદર્શન પણ આપશે. અને જો આ વિડીયો સારો લાગ્યો હોય અને અવનવી માહિતી જાણવા માગતા હોય તો વિડીયોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને વિડીયોમાં બન્યા રહેજો. ચલો, થેન્ક યુ.